લાખો રૂપિયાનું એંધાણ કર્યા બાદ ફરી એકવાર વિશાલા બ્રિજ બંધ કરવાનો વારો આવ્યો છે, કારણ કે બ્રિજના ખામી જે છે તે સામે આવી છે. ખાસ કરીને વિશાલાનો બંને તરફનો બ્રિજ જે છે તે બંધ કરી અને સમારકામ કરવામાં આવ્યું હતું. લોકોના ટેક્સના પૈસાથી વારંવાર જે છે તે આ બ્રિજ ઉપર સમારકામ કરવામાં આવે છે, પરંતુ ફરી એકવાર આ બ્રિજની ચકાસણી કરતા તેમાં ખામી સામે આવી છે અને ફરીવાર તેને રિપેર કરવાની જે છે તે નોબત આપી છે. એટલે આગામી નવેમ્બર મહિનાથી આ જે બ્રિજ છે નારોલથી લઈને વિશાળા તરફનો તે નવેમ્બર મહિનાથી આગામી 6 મહિના સુધી કદાચ બંધ રહે તે પ્રકારની શક્યતાઓ જે છે તે સેવામાં આવી રહી છે. પરંતુ જે લોકો પૂર્વથી પશ્ચિમ અમદાવાદ શહેરમાં નોકરી ધંધે આવે છે તેઓને પારાવાર સમસ્યાનો સામનો જે છે તે કરવો પડી શકે છે, કારણ કે અહીંયા ઓલરેડી ભારે વાહનો પર પ્રતિબંધ જે ફરવામાં આવ્યો છે. તો બીજી તરફ 2 વ્હીલર અને 4 વ્હીલર ચાલકો માટે પણ જે છે તે આગામી સમયમાં અનેક સમસ્યાઓનો સામનો જે છે તે કરવો પડી શકે છે, કારણ કે ફરી એકવાર બ્રિજ બંધ થતાં લોકોને ફરીને તો આવવું જ પડશે, સાથે સાથે પેટ્રોલનો જે છે તે પણ તેમને નાણાં વધુ ખર્ચવા પડશે. કેમેરામેન પટેલ સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ.